બાબરા શહેરમાં મોટરસાયકલ શોરૂમના માલિક ઉપર થયેલા જીવલેણ હુમલાના કેસમાં બાબરા પોલીસે ઝડપી અને કડક કાર્યવાહી કરી છે। તારીખ 21 જાન્યુઆરીના રોજ બાબરા સ્થિત મોટરસાયકલ શોરૂમના માલિક ભરતભાઈ રાદડિયા ઉપર આરોપી પ્રતાપ દાદલ દ્વારા છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। આ હુમલામાં ભરતભાઈને હાથ તેમજ છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ડી.ઓ. લેટર આપવા બાબતે શોરૂમ પર આવી આરોપી પ્રતાપ દાદલે માલિક સાથે ઉગ્ર માથાકૂટ કરી હતી, જે બાદ તેણે છરી વડે હુમલો કર્યો હતો। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી બાબરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી પ્રતાપ દાદલને ઝડપી પકડી પાડ્યો હતો। આરોપીએ રોફ જમાવવાનો પ્રયાસ કરતા પોલીસે તેને કાયદાનો પાઠ ભણાવ્યો હતો। આગળની તપાસના ભાગરૂપે પોલીસે આરોપીને ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું। બાબરા પોલીસ દ્વારા આરોપીને કડકમાં કડક સજા મળે તે દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે। રિપોર્ટર ફારૂક બિલકિયા, સ્થળ બાબરા, અમરેલી। અહેવાલ પુજારા ન્યૂઝ નેટવર્ક।